નાની નાની ગુફાઓ છે. તો આ ડુંગરાની અંદર ઉતરી જ નાખેલો આમ મુદળ કાયદેસર. મકાન કેમ બોલીએ આપણે ફ્લેટમાં રહેતો હોય ને ફ્લેટ હોય બધી ગુફાઓમાં તો અમે રખડ્યા. હવે જવાનું છે આ બધા પાછા અંદર ખાણે ભોયરા બનાવેલા. બાપુ એને સાક્ષાત પાછો કર્યો હતો અને આ રીતની એની કાંઈક ગુફા છે. બેક ટુ માય ન્યુ વિડિયો. કેમ છો બધા મજામાં? તો આજના બ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે. મિત્રો આજ વાગી રહ્યા છે 10 ને રવિવાર થઈ ગયો છે અને અમારા પ્રિયાબેન કેટલા ટાઈમ પછી વ્લોગની અંદર આવશે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ બની રહ્યો. આજ આપણે જવાનું છે આમ થોડુંક આઘું રખડવા. તો તમને વ્લોગ જોવાની મજા આવશે. વ્લોગ જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, શેર કરી નાખજો. આવું કાંક અને કેટલા ટાઈમથી સર્વિસ કરવાની છે પણ કાંઈ ટાઈમ આવતો નથી, મેળ આવતો નથી. આનું સોગુડ તો ફાઇનલી ગાઈસ તળાજાના ડુંગરે પહોંચી ગયા છીએ. હું ને એક મુનાઓમાં બે અને મિત્રો આ છે જો તળાજાનો ડુંગરો. અને આ ડુંગરો મિત્રો આખો પોલો જ લાગે એમ. જો જાવૈના નગરી ગુફાઓ જ છે આમાં. કેટલા ભોંયરા છે એમ. જો ખરી નગરી ગુફા જ છે. આપણે માથે જવાનું છે. હમણાં માથે જઈને પછી તમને પાછું દેખાડું. તો માથે જવી. હાલો હાલો આંકો ગાડી આંકો. હાલો તળાજાના ડુંગરા માથે આવી ગયા છીએ. અને જો આવું છે કંઈક તળાજા ગામ. આ રીતના ડુંગરા બગીચા સડ્યા પણ બગીચા મિત્રો છે ને એક એક પાણાના છે ને તો વધારે થાકોડો લઈ ગયો. થાકી ગયો હું, આપી ગયો મામા આપી ગયો, બે આપી ગયો. આ બધા જુનાગઢના ડુંગરા સડવાના માણેકર છે આ બધા. પણ આટલા બગીચા સડ્યા ને થાકી ગયા. જો ઓલી ધજા દેખાય ત્યાંથી સડવાનું ચાલુ કર્યું હતું. આટલું સડ્યા ને તો થાકી. આવું કંઈક ગામ છે. અને જે આપણે આમે જવાનું ઉપર મંદિરે. તો ચાલો બ્લોગની મારી પર કન્ટિન્યુ બની રહ્યો. હા ફોટો પડે જો. અડધો ડુંગળો સડી ગયા છે. અને આ રીતની કંઈક ગુફાઓ છે જો. અહીંયા બધી અંદર ગુફા છે. અમે અહીંથી આ ગુફા